ગુજરાતમાં શિક્ષકો માટે એક બહુ જ મોટી ભરતીની જાહેરાત થઈ છે, પણ આમાં એક નાનકડો નિયમ એવો છે જે ઘણા લોકો માટે તક મળતા પહેલાં જ એને છીનવી શકે છે. તો ચાલો આખી વાત શું છે એને બરાબર સમજીએ. વાત છે લગભગ 10,000 જેટલી કાયમી શિક્ષકોની જગ્યાઓની. પ્રાથમિક શાળાઓમાં સરકાર આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ ભરવાની તૈયારી કરી રહી છે. હવે આ ઘણા લોકો માટે એક સપનાની નોકરી જેવું છે, પણ હા, એની સાથે કેટલાક ચોક્કસ નિયમો પણ જોડાયેલા છે. અને અહીં જ આખી વાતમાં એક ટ્વિસ્ટ આવે છે. આ ભરતીમાં એક શરત એવી છે જેણે હજારો નવા ઉમેદવારોને, જેઓ હમણાં જ પોતાનો અભ્યાસ પૂરો કરી રહ્યા છે, તેમને ચિંતામાં મૂકી દીધા છે. આ એક નિયમ જ નક્કી કરી શકે છે કે કોણ અરજી કરી શકશે અને કોણ કદાચ આ રેસમાંથી બહાર થઈ જશે. તો સૌથી પહેલાં તો આ જાહેરાત વિશે થોડું જાણી લઈએ. આ એક બહુ મોટા પાયે ભરતી અભિયાન છે જેનો મુખ્ય હેતુ શાળાઓમાં શિક્ષકોની જે અછત છે એને દૂર કરવાનો છે. કોઈ પણ સરકારી ભરતી હોય, એમાં સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે એની લાયકાત અને નિયમો શું છે. તો ચાલો જોઈએ કે આ તક માટે કોણ અરજી કરી શકે છે. જુઓ, અરજી કરવા માટે પહેલી શરત એ છે કે ઉમેદવાર ટીઈટી એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પાસ હોવો જોઈએ. બીજું, એમની પાસે પીટીસી, ડીએલએડ કે બીએડ જેવી માન્ય ડિગ્રી હોવી જરૂરી છે. અરજીઓ ઓનલાઈન જ કરવાની રહેશે અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. આ બધી તો એકદમ સામાન્ય લાયકાતો છે જેની બધાને ખબર જ હોય, પણ અસલી જે પડકાર છે એ એક બીજી શરતમાં છુપાયેલો છે. હવે આપણે વાત કરીએ એ નિયમની જેના કારણે આ આખી ચર્ચા શરૂ થઈ છે. જાહેરાતમાં એક શરત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને આ જ શરત ઘણા ઉમેદવારોના ભવિષ્યનો ફેસલો કરી શકે છે. તો આ જ છે આખી વાતનો મુખ્ય મુદ્દો. નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે. એક બાજુ જેમના હાથમાં ટેટ પાસનું સર્ટિફિકેટ, ભણતરની લાયકાત અને બીજા બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર છે, એમને પાત્ર ગણવામાં આવશે. પણ બીજી બાજુ જે લોકો ટેટ પાસ છે, લાયકાત પણ છે, પણ કદાચ ફાઇનલ માર્કશીટ કે બીજું કોઈ ડોક્યુમેન્ટ હજી આવવાનું બાકી છે, તો એમને પાત્ર નહીં ગણવામાં આવે. બસ આટલો જ ફરક છે, પણ આ જ ફરક બધું નક્કી કરશે. તો આ જરૂરી દસ્તાવેજનો મતલબ શું? આનો મતલબ છે તમારી ફાઇનલ માર્કશીટ અને તમારી ટ્રેનિંગ પૂરી કર્યાનું સર્ટિફિકેટ. અને સૌથી નિર્ણાયક વાત એ છે કે આ બધું જ અરજીની છેલ્લી તારીખ પહેલાં તમારી ફાઇલમાં તમારા હાથમાં હોવું જોઈએ. આવી જશે કે થોડા દિવસમાં મળી જશે એ નહીં ચાલે. આ નિયમ પછી સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે કે શું એ ઉમેદવારો કે જેઓ હમણાં જ પોતાનો કોર્સ પૂરો કરી રહ્યા છે, એ બધા આટલી મોટી તક ગુમાવી દેશે? આ સવાલ હજારો વિદ્યાર્થીઓના મનમાં અત્યારે ચાલી રહ્યો છે. અને આ સ્વાભાવિક પણ છે. આ નિયમને કારણે ઉમેદવારોમાં ચિંતા વધી ગઈ છે. ચાલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આનાથી કોને સૌથી વધારે અસર થઈ રહી છે અને કેમ. સૌથી વધુ અસર એ વિદ્યાર્થીઓને થઈ શકે છે જેઓ આ જ વર્ષે પોતાનું પીટીસી કે ડીઈએલએડ પૂરું કરી રહ્યા છે. કારણ કે ઘણીવાર એવું બને છે કે પરિણામ આવવામાં કે પછી સર્ટિફિકેટ મળવામાં થોડો સમય લાગે છે. આ એવા વિદ્યાર્થીઓ છે જેમણે વર્ષો સુધી મહેનત કરી છે, પણ હવે એમને ડર છે કે સિસ્ટમના વિલંબને કારણે ક્યાંક તેઓ આ સુવર્ણ તક ગુમાવી ન બેસે. આ બધી ચિંતાઓને કારણે હવે એવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે શું આખી ભરતી પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે? પીટીસી ઉમેદવારોને ન્યાય મળે અને નિયમોમાં થોડી સ્પષ્ટતા આવે એ માટે દબાણ વધી રહ્યું છે. પણ આખરી નિર્ણય તો શિક્ષણ વિભાગના હાથમાં જ છે. તો આવી સ્થિતિમાં નિરાશ થવાને બદલે શું કરી શકાય? ચાલો કેટલાક નક્કર પગલાં પર નજર કરીએ જે તૈયાર રહેવામાં મદદ કરશે. 4 મુખ્ય કામ કરવા જેવા છે. પહેલું, જેટલું બને એટલું જલ્દી પોતાના બધા જ દસ્તાવેજો એકઠા કરી લો. બીજું, પરિણામ કે સર્ટિફિકેટ માટે પોતાની કોલેજ કે બોર્ડ સાથે સતત સંપર્કમાં રહો. ત્રીજું, અને બહુ જ અગત્યનું, ફક્ત શિક્ષણ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પરથી મળેલી માહિતી પર જ વિશ્વાસ કરો. અને ચોથું, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી બિલકુલ દૂર રહો. એનાથી માત્ર ટેન્શન જ વધશે. એક વાત મગજમાં બરાબર બેસાડી દેવા જેવી છે. જાહેરાતમાં સાફ સાફ લખ્યું છે, પસંદગી પ્રક્રિયા જાહેરાતમાં લખેલા નિયમો મુજબ જ સખત રીતે કરવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે નિયમોને સમજવા અને એનું પાલન કરવું એ જ સફળતાની એકમાત્ર ચાવી છે. અને અંતે આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. શું આ ભરતી પ્રક્રિયા એના અત્યારના નિયમો સાથે બધા જ લાયક ઉમેદવારો માટે, ખાસ કરીને જે નવા ગ્રેજ્યુએટ છે, એમના માટે સમાન તકની ખાતરી કરશે? આનો જવાબ તો હવે સમય જ આપશે.